નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અશોકભાઈ ધોરાજીયા કે જે નવસારી મહાનગરપાલિકાના મેયર બન્યા. મેયર બન્યાની સાથે જ સૌથી પહેલો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેની અંદરનો એક નિર્ણય કે હવે પછીથી જ્યારે પણ કોઈ પણ ગૌ માતાનું મૃત્યુ થશે તો ત્યારે એમની અંતિમ વિધિ સન્માનપૂર્વક કરવામાં આવશે. આ વિશે એમણે મેયર બન્યા બાદ મીડિયાને સંબોધતા શું જણાવ્યું હતું, ચાલો આપણે સાંભળીએ. આજે એક બીજો પણ નિર્ણય કરી રહ્યા છીએ. આપણે બધા ગાયને માતા તરીકે પૂજીએ છીએ. અત્યાર સુધી એવું થતું હતું, લોકોની લાગણી દુભાતી હતી. ગાય માતાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એને ઉંચકીને કચરાની ગાડીમાં લઈ જઈને દફનવિધિ કે ગમે ત્યાં નિકાલ કરાતો હતો. પરંતુ આજે કમિશનર સાથે ચર્ચા કરીને હું એક લેખિત આદેશ આપવામાં જઈ રહ્યો છું કે હવે પછી ગાય માતાનું મૃત્યુ થાય તો આપણે માતા તરીકે જ્યારે પૂજતા હોય ત્યારે આપણી માતાને જે માન સન્માન મળે એ જ સન્માન સાથે માતાનું પૂજન કરીને એની અંતિમ વિધિ સન્માનપૂર્વક થાય તે માટે અમે પ્રયત્ન કરીશું. અશોકભાઈ ધોરાજીયા દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું એ માત્ર વચન ન હતું, પણ એ વચનનો અમલ પણ કરવામાં આવ્યો. એમના મેયર બન્યા બાદ એક અઠવાડિયા પછીથી ગાય માતાનું મૃત્યુ થયું. તેઓ પોતે પહોંચ્યા ભગવાન મહાવીર ગૌશાળાની અંદર અને ત્યાં એમણે એ ગાય માતાની અંતિમ વિધિની અંદર પોતે ભાગ લીધો અને યોગ્ય રીતે માતાની અંતિમ વિધિ કરવામાં આવી. અંતિમ વિધિ દરમિયાન એમણે મીડિયાને સંબોધતા શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. આજે આપણે જ્યાં ઊભા છીએ ભગવાન મહાવીર કરુણા ટ્રસ્ટ દ્વારા ગામની અંદર, શહેરની અંદર જ્યાં કોઈ અકસ્માતે યા તો બીમાર પડેલી ગાય માતાઓને અહીંયા લાવીને સારવાર કરવામાં આવે છે. અમારા ભૂતપૂર્વ સ્વર્ગસ્થ અશ્વિનભાઈ કાસુંદ્રાએ આ કામને પ્રેરણા આપીને શરૂ કરેલું અને અહીંના જે ટ્રસ્ટના લોકો છે એ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ મેસેજ આવે તો એ ગાય માતાને અહીંયા લાવે છે. તમે જોયું હશે પાછળ કોઈને પગ નથી, કોઈને સિંગમાં તકલીફ છે, કોઈ બીમાર છે. આ બધી ગાય માતાની અહીંયા સારવાર થાય છે. મેં મેયર પદે આવ્યા પછી પહેલી જાહેરાત કરેલી. ભૂતકાળની અંદર એવું થતું હતું કે ગાય માતાનું મૃત્યુ થાય તો કોઈ કચરાની પેટીમાં કે એમ તેમ લઈ જવામાં આવતી હતી. પરંતુ ગાયને આપણે માતા માનીએ છીએ ત્યારે નિર્ણય કર્યો છે અમે બધાએ, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ, કે આ શહેરની અંદર કોઈ પણ ગાય માતાનું મૃત્યુ થાય તો આપણે આપણી માતાને જેમ વિદાય આપીએ માન સન્માન સાથે એનું પૂજન કરી અને યોગ્ય રીતે એની અંતિમ વિધિ થાય. અને મારા મેયર પદના એક અઠવાડિયા પછી આ પ્રથમ ઘટના બની છે. હું અથવા મારા ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે પણ આવો કોઈ પ્રસંગ બનશે ત્યારે અમે ઉપસ્થિત રહીને માન સન્માનપૂર્વક માતાની અંતિમ વિધિ કરીશું. તો આ પ્રમાણે આજરોજ ભગવાન મહાવીર ગૌશાળાની અંદર ગાય માતાનું મૃત્યુ થયું ત્યારે મેયર અશોકભાઈ ધોરાજીયા ત્યાં પહોંચ્યા અને એમના કીધા મુજબ એમણે ગૌ માતાની અંતિમ વિધિની અંદર ભાગ લીધો અને સન્માનપૂર્વક ગૌ માતાની અંતિમ વિધિ થઈ. ભૂતકાળની અંદર ગાય માતાને કચરાની ગાડીની અંદર લઈ જવામાં આવતા હતા અને ડમ્પિંગ સાઇટ પર એમને ડમ્પ કરી દેવામાં આવતા હતા, પણ હવે ભૂતકાળ બની ચૂક્યું છે કારણ કે નવસારી મહાનગરપાલિકાના મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાએ જે વચન આપ્યા છે વચન એ પાડી પણ રહ્યા છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.